આ રાસનું સ્વરૂપ છે. વેણુનાદ કરી રાસ કરવા તત્પર જ હોય છે. શ્યામ સ્વરૂપ છે. એક ચરણ પૃથ્વી પર છે ને એક આડો આંટી વાળેલો છે અને બે હાથે વેણુ વગાડે છે. એમને સામને જે નથી. આ સ્વરૂપ નારાયણદાસ બ્રહ્મચારી એટલું સુંદર સેવા કરી કે કોઈ દિવસ શેરો ન થયો. એક આ ધરાવા ગયા નારાયણદાસ બ્રહ્મચારી, હાથ પકડી લીધો ગોકુલચંદ્રમાજી. બાવા મેં શેરો નહીં ધરુંગો. અરે કેમ? આપે લગ્ન નથી કર્યા, કોઈ દી શેરો ધર્યો જ તો હું ક્યારેય આપણા ભાવથી તો ગોકુલચંદ્રમાજી શેરો નથી ધરતા. એકવાર એટલા સુંદર શ્રૃંગાર કર્યા અને દર્પણ બતાવ્યું. નારાયણદાસ બ્રહ્મચારીએ પૂછ્યું, એ બિજલી કહા ગિરેગી? ત્યારે કહ્યું, એ બિજલી તો રઘુનાથજી પર ગિરેગી. એમ કરીને પોતાનો મનોરથ કહી દીધો કે હું રઘુનાથજી પર બિરાજીશ. પંચમલાલજી એ સ્વરૂપ આજે કામવનમાં બિરાજે છે. આ બધું વિવરણ આપણે કરેલું છે એટલે અત્યારે વધારે કરતા નથી. એવા ગોકુળનાથજી, હા, એક બેને પ્રશ્ન કર્યો હતો, તમારામાં આવ્યો હતો ને, કે ચંદ બાવા કોને કહેવાય? જુઓ, ગોકુળચંદ્રમાજી એટલે ગોકુલેન્દી થાય. ઇન્દુ એટલે ચંદ્ર. એ ગોકુલેન્દુ એટલે ગોકુળના ચંદ્ર કોણ? ઇન્દુ એટલે ચંદ્ર. ગોકુળચંદ્રમાજી. ત્યારના વૈષ્ણવો વાલથી એમને ચંદ બાવા કહેતા હતા. આજની તારીખમાં પણ જે પંચમ ગુરુના સેવકો છે એ વાલથી એમને ગોકુળચંદ્રમાજીના બદલે ચંદ બાવા કહે છે. આજે આકાશનું નામ બરાબર છે, પણ આપણા ઘરે એનું હુલામણીનું નામ મોન્ટુ હતું. તો આજે ઘણા એને અમેરિકામાં કોઈ એને આકાશ તરીકે ઓળખે જ નહીં, બધા મોન્ટુ જ કહે, કારણ કે નાનપણથી એ લોકો એ મોન્ટુ જ કહેલું છે. એમાં ચંદ બાવા છે ને વાલનું નામ છે. પ્રાચીન વાયકા એવી છે કે આ ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ પ્રાચીન ભગવદીઓ એવું માને છે કે શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્ત તદક્ષરસ ઉચ્યતે. એ રાતના 12 વાગે એક સમય ચિંતા ચિત્તાઈ દેહી કેહી વિધ જાની જાય વલ્લભ નામ ચિંતા થઈને આમ બેઠા હતા. ત્યારે રાતમાં કયું સ્વરૂપ હોય? ગોકુળચંદ્રમાજી. તો રાતના 12 વાગે આ ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ ગોવિંદ ઘાટ ઉપર પ્રગટ થઈને જે લીલા કરી કે વલ્લભ ચિંતા શું કામ કરો છો? ગોલોકનું આટલું મોટું સુખ છોડીને આવ્યા છે, ઉગાડા ચરણે પરિક્રમા કરો છો દૈવી જીવને શોધવા માટે. હું તમને એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું છું, જે જીવને આપી તમે મારા હાથમાં શોધશો એનો ક્યારેય ત્યાગ નહીં કરો અને સેવામાં 5 દોષ બાધા નહીં કરે. રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. આનું વિવરણ કરેલું છે એટલે નથી કરતી. કેમ રૂપ, કેમ સ્પર્શ, કેમ શબ્દ, આ બધું વિવરણ કરેલું છે. તો મારા વાલા, આ ગોકુળચંદ્રમાજીનું સ્વરૂપ પ્રાચીન વૈષ્ણવ એવું માને છે કે આ બ્રહ્મ સંબંધની આજ્ઞા આપી એ સ્વરૂપ છે. લીલા ભેદ છે, સ્વરૂપ ભેદ નથી. જે યુવાન વૈષ્ણવ આપણી ઘરે આવે છે એ કે છે ભગવાન તમારા જુદા જુદા કેવા?
ભગવાન જુદા નથી, લીલા જુદી છે. હું મારા પિયરમાં અત્યારે જાઉં તો મારા મા બાપની દીકરી છું, તો ત્યાં કોઈ મને વહુ નહીં કે. પેલાના જમાનામાં માથે ઓઢવું પડતું, લાજ કાઢવી પડતી. તો હું તમારા ઘરેથી ત્યાં જાઉં ત્યારે મારે લાજે ન કાઢવી પડે ને માથે ન ઓઢવું પડે. મારા ભાઈ ને બેન ની હું બેન છું, મારા ભત્રીજાની હું ફઈબા છું, મારા ભાણિયાની હું માસી છું. તો સ્વરૂપ તો હું ઈલાબેન જ છું, પણ પિયરમાં હું દીકરી છું. સાસરે આવી એટલે વહુ છું, ભાભી છું, કાકી છું, મામી છું. ઈલાબેન એના એ જ છે. સ્વરૂપ નથી બદલાયું, એની લીલા. હવે અહીંયા હું ઘરમાં ઈલાબેન છું. હું જોબ કરતી ને ત્યાં કોઈ આવે મને મળવા વૈષ્ણવ, તો હું મારી પોસ્ટ માસ્ટરની ખુરશીમાં બેઠી હોઉં એટલે હું તરત પટ્ટાવાળાને કહું, ખુરશી આપો, પાણી આપો, ઊભી ન થાવ, એને ભેટી ન પડવું, એને વાલ ન કરું. મારી મર્યાદા છે, મારી પોસ્ટને મારે માન આપવું પડે. તો ત્યાં હું ઓફિસર છું. ઈલાબેન એના એ જ છે. હવે સાંજે પાડોશીના ઘરે પ્રોગ્રામ છે, તો ત્યાં હું તૈયાર થઈને ગઈ. ઈલાબેન એના એ જ છે, પણ ત્યાં કીર્તન ગાય છે, ભગવાનની વાતો કરે છે, તો ત્યાં સત્સંગી છે. જો ઈલાબેન એના એ જ છે, સ્વરૂપ નથી બદલાયું, લીલા બદલાય છે. એટલે ત્યાં પોસ્ટ માસ્ટર છે, અહીંયા સત્સંગી છે, સાસરીમાં વહુ છે, ભાભી છે, કાકી છે, મામી છે, પિયરમાં દીકરી છે, બેન છે, ફઈબા છે, માસી છે. તો એવી જ રીતે આ સાતે સ્વરૂપ, કે પછી આઠમું નટવરલાલજીનું હોય, કે કલ્યાણરાયજીનું હોય, કે બાલ મુકુંદજીનું હોય, આ બધા સ્વરૂપ લીલા ભેદ છે. પ્રભુ તો એક જ છે. જેવી લીલા કરી એવા નામ આપ્યા છે, બાકી સ્વરૂપમાં કોઈ ભેદ નથી.